વય, ખૂબ આરાધક એમનો પરિવાર, સંયમ મોદી સૂરી મહારાજને સમર્પિત પરિવાર. તળેગાંવમાં 7 વર્ષની ઉંમરે ઉપધ્યાન, 64 પરિપોષણમાં 9 ઉપાસની આરાધના, જય હિન્દ કોલેજમાંથી SY.BCom નો અભ્યાસ. કેટલી વાર રહેવા જાય, ફરી પાછા આવે, ફરી પાછા રહેવા જાય, ફરી પાછા આવે. 3 વાર આવી મહેનત કરી પણ ગીવ અપ નહીં કર્યું કે નહીં મારે કંઈક ને કંઈક આગળ વધવું છે. કૃપાબુદ્ધિમાંથી પદવી નિમિત્તે 19 વર્ષની ઉંમરે 5 વર્ષના બ્રહ્મચર્યનો સ્વીકાર કર્યો. સળંગ 4 વર્ષ આચાર્ય ભગવાનની પીઠિકામાં ઉત્તર સાધકની ભૂમિકા અને હવે આચાર્ય ભગવાન શ્રી સંયમ મોદી સૂરી મહારાજના ચરણોમાં આ દીકરો જીવન સમર્પિત. વિરાજમાન સર્વ શ્રમશ્રમી ભગવંતોના ચરણોમાં કોટીશ્વર વંદના. હું આટલા વર્ષોથી એઆઈનો જે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એનો ખૂબ જ શોખીન હતો. એઆઈ એટલે આપણે બધાને ખબર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પણ મને એવું લાગ્યું કે એઆઈ કરતાં વધારે ઓઆઈ એટલે ઓરિજિનલ ઇન્ટેલિજન્સ એટલે કે આત્મા એ કેટલો પાવરફુલ હશે. આ જ્યારે ક્વેશ્ચન મનમાં જાગ્યો ત્યારે આ વાટે આવવાનો વિચાર જાગ્યો કે એઆઈ જો આટલું પાવરફુલ હોઈ શકે તો એના ડેવલપ જેને કર્યું છે એ ઓરિજિનલ ઇન્ટેલિજન્સ કેટલું વધારે સ્ટ્રોંગ હશે. તો એ ઓઆઈને ડેવલપ કરવા માટે, ઓઆઈને એટલે આત્માને ડેવલપ કરવા માટે અને આત્માને સાચો સારો અને આત્માની સદગતિ કરવા માટે આ પંથે આવી માટે નીકળી રહ્યો છું. અને ગઈકાલે એક મુમુક્ષુ કોન્ફરન્સ, એ ગઈકાલનો દિવસ હતો એ તર્કનો, બુદ્ધિનો દિવસ હતો અને આજનો દિવસ મને એવું લાગે છે કે સમર્પણનો, પ્રેમનો અને હૃદયનો વિષય છે. ગઈકાલે દીક્ષાર્થીઓ અને દીક્ષા માટેના લોકોને પ્રભાવિત કરવાના હતા, પણ આજે દીક્ષા માટે લોકોને ભાવિત કરવાના છે. તો આજે એ પ્રસંગ માટે હું ખાલી એક વસ્તુ કહેવા માંગીશ કે ઘણાના લોકોમાં પ્રશ્ન હોય છે કે ફોરેનમાં લોકો જે દીકરાઓ ભણવા જાય છે એ મા બાપને માટે જો ઇન્વેસ્ટમેન્ટનું કારણ બનતું હોય છે તો એ મા બાપના આંસુને છોકરો અત્યારે ગૌણ કરીને પણ લાંબા સમયનું ઊંચાઈને ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવે છે. તો જ્યારે અમે પણ આ માર્ગે જઈ રહ્યા છીએ ત્યારે મા બાપના આંસુને 100% ગૌણ કરીએ છીએ, પણ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ જોઈએ છે અને અમને ખાતરી જ છે કે આ ઇન્વેસ્ટમેન્ટ બહુ લાંબુ રિટર્ન આપશે જ. અને હજી એક વસ્તુ છેલ્લે કહીશ કે મા બાપને રડાવીને જરૂર દીક્ષા લઈએ છીએ, પણ મા બાપને રખડાવીને દીક્ષા નથી જ લેતા. અને આટલો વિશ્વાસ અમને શકરસિંહ સંઘ પર પણ છે જ કે અમારા મા બાપને જ્યારે રડતા હશે ત્યારે શકરસિંહ સંઘ એમને રખડાવશે તો નહીં જ. અને એ જ શુભાશીષ તમે અમને પણ આપજો કે આ માર્ગે જે જઈએ છીએ, આવા જે બહુમાન તમે અમારા કર્યા છે એ બહુમાનને અને આ માર્ગને શોભે એવું અમારું સાદું જીવન બને અને પરિણામે અમે સિદ્ધિ ગતિને જલ્દીથી પ્રાપ્ત કરીએ એ જ આશીર્વાદ આજે શકરસિંહ સંઘ આપે. ધન્યવાદ.